નમસ્કાર મિત્રો, તમે ભગવાન શિવના અનેક રૂપો જોયા હશે. ગળામાં વાસુકીનાગ, હાથમાં ત્રિશૂળ અને મસ્તક પર ચમકતો ચંદ્ર. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કરોડો બ્રહ્માંડના સ્વામી મહાદેવે પોતાના માથા પર એક નાના શશી એટલે કે ચંદ્રને કેમ સ્થાન આપ્યું? આની પાછળ એક એવું અદ્ભુત રહસ્ય અને શ્રાપની કહાની છે જે કદાચ તમે નહીં જાણતા હો. જો તમે પણ મહાદેવના સાચા ભક્ત છો તો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અડધું જ્ઞાન હંમેશા અધૂરું રહે છે. પૌરાણિક કથાઓ અનુસાર બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિને 27 પુત્રીઓ હતી. આ 27 પુત્રીઓ એટલે કે આપણા આકાશમાં દેખાતા 27 નક્ષત્રો. આ તમામ પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હતા. ચંદ્રદેવ દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હતા, પરંતુ તેઓ બધી પત્નીઓમાંથી સૌથી વધારે પ્રેમ રોહિણી ને કરતા હતા. બાકીની 26 બહેનોની તેઓ ઉપેક્ષા કરતા હતા. જ્યારે આ વાતની ખબર પિતા દક્ષ પ્રજાપતિને પડી ત્યારે તેમણે ચંદ્રદેવને ઘણો સમજાવ્યા, પણ ચંદ્ર ભક્તિમાં આંધળા થઈ ચૂક્યા હતા. અંતે ક્રોધે ભરાઈને રાજા દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો કે તારું આ રૂપ, જેની પર તને ઘમંડ છે, તે ક્ષય પામશે અને તું પળ ઓગળીને નષ્ટ થઈ જઈશ. શ્રાપના કારણે ચંદ્રદેવનો પ્રકાશ ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો. તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. પોતાની ભૂલ સમજાતા ચંદ્રદેવ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું, પ્રજાપતિ દક્ષનો શ્રાપ કોઈ પાછો લઈ શકે તેમ નથી. હવે તને માત્ર બ્રહ્માંડના કણ-કણના રક્ષક પ્રભુ આશુતોષ મહાદેવ જ બચાવી શકે છે. ત્યારબાદ ચંદ્રદેવે ગુજરાતના પ્રભાસ પાટણમાં, જે આજે સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે, ત્યાં આવીને મહાદેવની આકરી તપસ્યા શરૂ કરી. ચંદ્રદેવ મરણ પથારીએ હતા ત્યારે તેમની ભક્તિ જોઈને ભોળાનાથ પ્રસન્ન થયા. મહાદેવે કહ્યું, હે ચંદ્રદેવ, હું દક્ષનો શ્રાપ સંપૂર્ણપણે ભૂંસી શકું નહીં, પણ હું તારા પ્રાણની રક્ષા ચોક્કસ કરીશ. મહાદેવે ક્ષીણ થઈ રહેલા ચંદ્રને ઉપાડીને પોતાના મસ્તક પર ધારણ કરી લીધો. શિવજીના સ્પર્શથી ચંદ્રને નવું જીવન મળ્યું. આ કારણે જ 15 દિવસ ચંદ્રનું તેજ ઘટશે, કૃષ્ણ પક્ષ, અને બાકીના 15 દિવસ ચંદ્ર પૂરેપૂરો ખીલશે, શુક્લ પક્ષ. મહાદેવે ચંદ્રને પોતાના માથા પર સ્થાન આપીને માત્ર તેમનો જીવ જ ન બચાવ્યો, પણ આ સૃષ્ટિમાં સમયના ચક્રને પણ સંતુલિત રાખ્યું. તો મિત્રો, આ હતું મહાદેવના માથે ચંદ્ર હોવાનું અદ્ભુત અને પવિત્ર રહસ્ય. ભોળાનાથ પોતાના શરણમાં આવનાર દરેક પાપી કે દુઃખી જીવનો સ્વીકાર કરે છે. ચંદ્રદેવ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં. આવી જ રોચક વાર્તાઓ માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.